નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રશાંત કિશોરનો પક્ષ ખૂબ કાઠું કાઢી રહ્યો છે અને ખરેખર તો મીડિયામાં સૌથી વધુ છવાયેલો રહ્યો છે. હવે પ્રશાંત કિશોરે એકદમ મોટો ધડાકો કરીને કહ્યું છે પોતે ચૂંટણી લડવાના નથી. એને કારણે જે પ્રશાંત કિશોરના વિરોધીઓ છે, પહેલાં તો પ્રશાંત કિશોર આપને ખબર જ હશે ચૂંટણી વ્યૂહરચનાકાર છે અને એમણે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા એની પણ સંપૂર્ણ વ્યૂહરચના 2014 ચૂંટણીને એમણે બનાવી હતી. ત્યાર પછી મમતા બેનર્જી માટે, કોંગ્રેસ માટે અને અરવિંદ કેજરીવાલ માટે પણ એમણે ચૂંટણી રણનીતિ બનાવી હતી અને કોંગ્રેસ સિવાય દરેક પક્ષને એમણે જીતાડ્યા છે. હવે આ પ્રશાંત કિશોર પોતે ચૂંટણી લડવાની ના પાડે છે બિહારમાં, એટલે એમના ટીકાકારો એમ કહી રહ્યા છે કે એમને ખ્યાલ આવી ગયો છે જીતી શકે એમ નથી, કે એમનો પક્ષને કંઈક 2-3 બેઠકથી વધારે મળી શકે એમ નથી, એટલા માટે હટી ગયા છે. પણ એક તો વસ્તુ થઈ જ છે કે પ્રશાંત કિશોરે છેલ્લા થોડા દિવસો દરમિયાન જે પ્રચાર કર્યો છે, જે આક્રમકતાથી બિહાર આખામાં ફરી રહ્યા છે અને જે મીડિયા હાઈપ ઊભી થઈ છે એને કારણે દેશ આખામાં જાણીતા થઈ ગયા છે. અત્યાર સુધી ફક્ત ચૂંટણી રણનીતિકાર ગણાતા હતા, હવે પોતે પોલિટિશિયન બની ગયા છે, એટલે ભવિષ્યના સિતારો તો છે જ પ્રશાંત કિશોર.